તો સત્ર દરમિયાન રાજ્ય સરકાર વિધાનસભાના બજેટ સત્રને લઈને આવી રહ્યા છે આ મોટા સમાચાર। 16મી ફેબ્રુઆરીથી મળી શકે છે વિધાનસભા બજેટ સત્ર। આ સત્ર દરમિયાન 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે। રાજ્યની રાજનીતિ અને વિકાસની દિશા નક્કી કરનારા ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 16મી ફેબ્રુઆરીથી શરૂ થવાનું છે। ત્યારે મહત્વનું છે કે આ બજેટ સત્ર 25 માર્ચ સુધી ચાલશે, જેમાં કુલ 23 દિવસ દરમિયાન 26 બેઠકો યોજાશે અને આ સત્ર દરમિયાન રાજ્ય સરકાર વર્ષ 2026-27 માટેનું બજેટ રજૂ કરશે, જેને લઈને તમામ રાજકીય પક્ષો અને જનતામાં ભારે રસ જોવા મળી રહ્યો છે। બજેટ સત્રમાં વિકાસ યોજનાઓ, આર્થિક નીતિઓ, ખેડૂત, યુવા અને મધ્યમ વર્ગને લગતા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે। વિપક્ષ તરફથી મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ અને કાયદો વ્યવસ્થાના મુદ્દાઓ ઉઠાવવાની તૈયારી કરવામાં આવી છે, તો જ્યારે સરકાર પોતાના વિકાસ કાર્યો અને નીતિઓને રજૂ કરશે। આહવાન આજે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કર્યું છે। તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભાને માન્ય રાજ્યપાલશ્રી સંબોધન કરશે અને તે જ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા શોકદર્શક પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવશે। 17મી તારીખે ગુજરાત રાજ્યનું 2026-27નું અંદાજપત્ર ગુજરાત રાજ્યના માન્ય નાણામંત્રીશ્રી ગુજરાત વિધાનસભાની અંદર રજૂ કરશે। આ સત્રની અંદર કુલ 23 દિવસો અને 26 જેટલી બેઠકો રાખવામાં આવી છે। 3 બેઠક માન્ય રાજ્યપાલશ્રીના સંબોધન ઉપર ચર્ચાઓ, 4 બેઠક સરકારી કામકાજ અને વિધેયકો અને 4 બેઠક અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા માટે રાખવામાં આવ્યા છે। મુદ્દા પર એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, ફેબ્રુઆરી 16 થી વિધાનસભા સત્ર શરૂ થઈ જવાનું છે, બજેટ સત્ર। આ વખતે 23 દિવસ ચાલનારું આ સત્ર કેટલું રસપ્રદ રહે અને કયા કયા મુદ્દાઓ આ વખતે આ સત્રમાં ઊભા થવાની સંભાવના? જે વિધાનસભા બજેટ સત્રનું જે આહવાન છે તે રાજ્યપાલ તરફથી કરી દેવામાં આવ્યું છે અને હવે 17મી તારીખથી 16 ફેબ્રુઆરીથી જે આ સત્ર છે તે મળવા જઈ રહ્યું છે અને તે અંતર્ગત જે અધ્યક્ષ શંકર ચૌધરી તરફથી જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ આ સમગ્ર સત્ર 23 દિવસ ચાલશે અને 23 દિવસ દરમિયાન 26 જે બેઠકો છે તે મળવા જઈ રહી છે। આ સત્ર દરમિયાન મહત્વનું છે કે આ બજેટ સત્ર છે અને બજેટ સત્રનું કદ જે છે, બજેટનું જે કદ છે તે આ વખતે વધી શકે છે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કેમ કે જે પ્રકારે સરકાર તરફથી વિકાસલક્ષી કામગીરી સતત કરવામાં આવી રહી છે, અલગ અલગ પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી રહી છે, તે અંતર્ગત જે સરકારનું બજેટ છે તેમાં વધારો થઈ શકે છે। 3.90 લાખ કરોડનું જે બજેટ છે તે આ વખતે સરકાર રજૂ કરી શકે છે તેવી સંભાવના હાલના તબક્કે દેખાઈ રહી છે। એટલે કે ગત વર્ષ કરતાં જે બજેટ છે તેમાં 15% જેટલા વધારા સાથે આ જે નવું બજેટ છે તે રજૂ થઈ શકે છે। એક તરફ સરકાર બજેટની તૈયારી કરી રહી છે તો બીજી બાજુ વિપક્ષ જે છે તે વિધાનસભામાં સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે। ખાસ કરીને ટાઇફોઇડના કેસ જે અલગ અલગ શહેરોમાં જોવા મળી રહ્યા છે, તૂટેલી પાઇપલાઇનના કારણે જે આ કેસ વધી રહ્યા છે તે એક મહત્વનો મુદ્દો વિપક્ષ બનાવી શકે છે અને તે મુદ્દા પર સરકારને ઘેરી શકે છે। સાથે સાથે જ જે પ્રકારે ભ્રષ્ટાચાર અને બેરોજગારીનો મુદ્દો છે કે જેના પર વિપક્ષ લાંબા સમયથી સરકારને ઘેરતો આવ્યો છે, આવા અનેક એવા મુદ્દા છે કે જેના પર વિપક્ષ પણ તૈયારી કરી રહ્યો છે સરકારને ઘેરવાની। તો બીજી બાજુ અલગ અલગ વિધેયકો લાવવા માટે થઈને પણ સરકાર હાલ જે કાર્યરત છે અને જે આગામી દિવસોમાં સરકારના મહત્વના જે સુધારા છે તે કરવા સંદર્ભમાં જે બિલ છે તે સરકાર આ નવા સત્ર બજેટ સત્રમાં રજૂ કરી શકે છે। પણ મહત્વનું છે કે આ સમગ્ર બજેટ સત્ર દરમિયાન સરકાર વિવિધ વિભાગો જે છે તેના બજેટમાં વધારો કરી શકે છે। લગભગ 15%ના વધારા સાથે આ વખતનું બજેટ રજૂ થાય તેવી હાલ સંભાવના જોવાઈ રહી છે। જી સોનલ, વિકસિત ગુજરાતના એક વિઝનને લઈને આ બજેટ સત્રમાં ચર્ચા થવાની પૂરેપૂરી સંભાવના છે, પરંતુ આપણે દર વખતે જોઈએ છે કે કોઈ પણ મુદ્દા પર કોઈ પણ સત્રમાં ચર્ચા થતી હોય ત્યારે વિપક્ષ હંમેશા પોતાના અલગ મુદ્દાઓ સાથે સરકાર સમક્ષ હોતું હોય છે। આ વખતે વિપક્ષ એવા કયા કયા મુદ્દાઓ, ગુજરાતના સળગતા પ્રશ્નો છે જે આ સત્રમાં ઉઠાવી શકે છે?
જી સંજયની મેં જેમ હમણાં આપને જણાવ્યું તેમ કે જે વિપક્ષ છે તે અલગ અલગ મુદ્દાઓ પર પ્રજાના જે મુદ્દાઓ છે તેના પર સરકારને ઘેરી શકે છે. ખાસ કરીને સરકાર તરફથી જે મત સુધારણા કરવામાં આવી, જે ગણતરી કરવામાં આવી તેમાં લગભગ મોટાભાગના જે નામ છે, જે નામ બાકાત થયા છે તે સંદર્ભમાં જે 74 લાખ જેટલા જે નામ ગુજરાતમાંથી બાકાત થયા છે મતદાર યાદીમાંથી, તે સંદર્ભે વિપક્ષ જે છે તે સરકારને ઘેરી શકે છે. સાથે જ જે હાલ ટાઇફોઇડ સહિતના રોગોના જે કેસ જોવા મળી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં, ખાસ કરીને ગાંધીનગરમાં જે પ્રકારે પાણીની પાઇપલાઇન તૂટવાથી, ગટરનું પાણી જે છે તે પીવાની પાઇપલાઇનમાં ભળવાથી જે ટાઇફોઇડ સહિતના જે કેસ છે તે વધી રહ્યા છે તેવી વાત સામે આવી. અને તે સંદર્ભમાં પણ આ પણ એક આરોગ્યનો જે પ્રજાલક્ષી આરોગ્યનો જે મુદ્દો છે અને પીવાલાયક પાણીનો જે મુદ્દો છે તે સંદર્ભે પણ વિપક્ષ જે છે તે સરકારને ઘેરી શકે છે. સાથે જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તે સંદર્ભમાં પણ જે સરકાર છે સરકારને વિપક્ષ ઘેરી શકે છે. આવા અનેક એવા મુદ્દાઓ છે કે જેના પર વિપક્ષ હાલ તૈયારી કરી રહ્યો છે સરકારને ઘેરવાની. તો આ તમામ મુદ્દાઓ પર જે વિપક્ષ છે તે બજેટ સત્રમાં સરકારને ઘેરી શકે છે. તો બીજી બાજુ સરકાર જે છે તે અલગ અલગ વિધેયકો રજૂ કરવા માટેની પણ તૈયારીઓ કરી રહી છે. જી સોનલ, જે પ્રકારે આપ જણાવી રહ્યા છો કે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, અચ્છા, ચૂંટણીને અનુલક્ષીને કોઈ મુદ્દા એવા સરકાર આ બજેટમાં ચર્ચા કરી શકે છે અથવા તો ગુજરાતની જનતા માટે એવા કોઈ લાભકારી મુદ્દા જે ખરેખર ચૂંટણી પર તેની અસર કરી શકે? ચોક્કસપણે સંજીવની, હાલ જો જોવા જઈએ તો સરકારનું જે ફોકસ છે તે મતદારો ચોક્કસપણે હોઈ શકે, પણ જે પ્રજાલક્ષી યોજનાઓ છે, ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂત અને યુવા વર્ગ, આ બે એવા વર્ગ છે કે જેના સંદર્ભમાં આ વખતે બજેટમાં કોઈ મહત્વની જાહેરાત થાય તેવી સંભાવના જોઈ શકાય છે. કેમ કે એક તરફ હમણાં તાજેતરમાં જ સરકારે જે પ્રકારે કૃષિ સહાય જાહેર કરી, સૌથી મોટું અત્યાર સુધીનું ગુજરાતનું 10,000 કરોડનું જે કૃષિ રાહત પેકેજ સરકાર તરફથી ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે ખેડૂતોને વધુ એક વખત ખુશ કરવાનો જે પ્રયાસ છે તે સરકાર કરી શકે છે. ખાસ કરીને ખેડૂતોને પાક માટે થઈ અને પાણી પૂરતા પ્રમાણમાં પૂરું પાડવું અને સાથે જ વીજળીની જે સવલત છે તે પૂરી પાડવી, આ બે એવા મુદ્દા છે કે જેના પર હંમેશા ખેડૂત જે છે તે નારાજ રહેતો હોય છે સરકારથી. સાથે જ જે હમણાં જે મુદ્દો સામે આવી રહ્યો છે ખેડૂતો તરફથી, તે ખાતરનો મુદ્દો છે. ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી અને મોંઘા ભાવે મળે છે, આ પણ એક મુદ્દો છે. એટલે આ તમામ બાબતો એવી છે કે જેના સંદર્ભે ખેડૂત વર્ગની જે નારાજગી છે તે ચોક્કસપણે સરકાર દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે. સાથે જ યુવા વર્ગ એવો વર્ગ છે શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે આવી રહી હોય ત્યારે બંને વર્ગને ધ્યાનમાં રાખી અને સરકાર હંમેશા જાહેરાતો કરવાનું પસંદ કરતી હોય છે. અને આવા સંજોગોમાં યુવા વર્ગ અને ખાસ કરીને મહિલાઓ, આ બે વર્ગ એવા છે કે જેને ધ્યાનમાં રાખી અને સરકાર મહત્વપૂર્ણ જાહેરાતો આ વખતના બજેટમાં કરી શકે છે. ખાસ કરીને જે ભરતીઓ છે સરકાર તરફથી તે કરવામાં આવી રહી છે અને તે સંદર્ભમાં અત્યાર સુધીમાં સરકારે જે બીડું ઝડપ્યું છે તે અંતર્ગત મોટા પાયે ભરતીઓ શરૂ કરવામાં આવી છે. અને સંભાવના એવી પણ જોવાઈ રહી છે કે યુવા વર્ગને ખુશ કરવા માટે થઈ, યુવા વર્ગને ધ્યાનમાં રાખી અને સરકાર મહત્વની જાહેરાત શિક્ષણ ક્ષેત્રે પણ એટલી જ કરી શકે છે. શિક્ષણ પણ એવો મહત્વનો મુદ્દો છે કે જેમાં મહત્વની જાહેરાત સરકાર આ વખતના બજેટમાં કરી શકે છે. જી બિલકુલ, ધન્યવાદ સોનલ આ સમગ્ર જાણકારી બદલ.